અમદાવાદ જિલ્લાના ધોલેરામાં એક કારનો અકસ્માત થાય છે। અકસ્માત બાદ કારમાં અચાનક આગ ફાટી નીકળે છે। જો કે આગ એટલી વિકરાળ હતી કે પતિની આંખની સામે તેની પત્ની અને 1 વર્ષનું બાળક આ કારની આગમાં સળગી જાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ચાંદની હોટલ નજીક મંગળવારે સાંજે ભયાનક અકસ્માત થાય છે। મૂળ ધોલેરાના ઓતરિયા ગામના અને સુરતમાં રહેતા એક પરિવારની કારનો અચાનક અકસ્માત થાય છે અને ત્યારબાદ આ કાર છે તે પલટી મારી જાય છે। અકસ્માત બાદ કારમાં આગ લાગે છે અને થોડાક જ સમયમાં સમગ્ર વાહનને પોતાની ઝપેટમાં આ આગ લઈ લે છે, જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જાય છે। કારમાં સવાર યુવક અને તેના પિતા બચી જાય છે, જ્યારે યુવકની પત્ની અને તેનો 1 વર્ષનો પુત્ર કારમાં જીવતા સળગી જાય છે અને બંનેના ઘટના સ્થળે જ મોત થાય છે। 1 વર્ષના પુત્ર ધનુષ જતીન કાકડિયા તથા અમીબેન જતીનભાઈ કાકડિયાના કારમાં જ સળગી જવાથી મોત થાય છે, જ્યારે કારમાં સવાર જતીનભાઈ કાકડિયા અને તેમના પિતા સૌજીભાઈ કાકડિયા ઇજાગ્રસ્ત થાય છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે। જો કે આંખ સામે જ પત્ની અને બાળકને સળગતા જોઈને પતિ ત્યાં જ્યારે હાજર હતા તે લોકોને આજીજી કરી રહ્યા હતા કે તમે કેટલા બધા લોકો છો, કારને સીધી કરી આપો, મારા બાળક અને પત્નીને બચાવી લો। પરંતુ આગ એટલી વિકરાળ હતી કે નજીક જવાની કોઈએ હિંમત ન કરી અને આ જે સમગ્ર ઘટના હતી તેનો જે વિડીયો સામે આવ્યો છે તેની ઉપર એક નજર કરીએ। આ ગોજારા અકસ્માતમાં કારમાં સવાર માતા પુત્રના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ધોલેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે। કારમાં સવાર પરિવાર ધોલેરા તાલુકાના ઓતરિયા ગામના હોવાનું સામે આવ્યું છે। જ્યારે કાર સળગી રહી હતી ત્યારે જતીનભાઈ કાકડિયા પત્ની અને પુત્રને બચાવવા માટે લોકો પાસે મદદ માંગી રહ્યા હતા, આજીજી કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તમે આટલા બધા લોકો છો, કાર સીધી કરી આપો અને મારા બાળક અને પત્નીને બચાવી લો। પરંતુ કાર એટલી હદે સળગી રહી હતી કે કોઈએ નજીક જવાની હિંમત પણ ન કરી શક્યા। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો, પરંતુ આ આગના કારણે બાળક અને એક માતાનું મોત થયું છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।